નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે અહીં અભ્યાસ કરીશું બાળકો. લાસ્ટ ટાઈમ આપણે સૌએ જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે અહીં જેટલી પણ ચર્ચાઓ થઈ હતી તેમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, અચળ દબાણ માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, આપણે તેની પણ ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે વિશિષ્ટ ઉષ્માધારિતા સમજ્યા હતા આપણે. વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કહેવાય છે તેનો એકમ લખો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન અને ત્યાર પછી ઉર્જા સમવિભાજનનો ઉપયોગ કરીને મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. અને તેની અંદર આપણે ફાઇનલ સૂત્ર બી મળ્યો હતો અને એ મેળવી અને આપણને C=3R મળ્યું હતું. ત્યાર પછીનો આપણો ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રશ્ન મોટા ભાગે પરીક્ષામાં આવતો જ હોય છે. કદાચ ઘણી બધી વખતે 3 માર્ક્સમાં પણ પૂછાયેલો છે. આદર્શ વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને અચળ કદે વિશિષ્ટ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાય પરિચિત થઈ ગયા છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુ. અચળ દબાણે કદમાં ડેલ્ટા યુ જેટલો ફેરફાર જો લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં આપણને ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી મળે છે. અને આ જે આપણને પી ડેલ્ટા વી મળે છે તેની કિંમત આપણે અહીં મૂકીએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી મળે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો એવું ગણતરી લઈએ કે ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી, અને એ સીધી જ કિંમત પણ મૂકી શકીએ. સાથે સાથે આપણને અહીંયા એવું કીધેલું છે કે જો ડેલ્ટા વીની વેલ્યુ એટલે કે અચળ દબાણે કદમાં જેટલો બી ફેરફાર થાય છે એને આપણે જો 0 કન્સિડર કરી લઈએ તો આપણને અહીં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ મળે. હવે ધારો કે એફ જેટલા મુક્તતાના અંશ ધરાવતા 1 મોલ વાયુ માટે આંતરિક ઉર્જા જો મારે શોધવી હોય તો યુ બરાબર એફ આર ડેલ્ટા ટી અપન 2 મળે છે. અહીં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ છે બાળકો, એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર એફ આર ડેલ્ટા ટી અપન 2 થાય. આ સમીકરણને બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર એફ આર ડેલ્ટા ટી ભાગ્યા ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો મને ફાઇનલી મળશે ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી બરાબર એફ આર અપન 2. અને અહીં આપણે 1 મોલ વાયુ માટેની આંતરિક ઉર્જા જેમ શોધી તેમ આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા તાપમાન પર આધાર રાખે છે. એટલે કે અહીં એ તાપમાન પર આધાર રાખે છે, એટલે આપણે તેને યુગ અને પી એ આપણે લખતા નથી, પરંતુ આપણે શું લખીશું બાળકો, તો કે સીવી. તો સીવી એટલે શું લખીશું, તો કે ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી, અને ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી સાથે આપણે લખીશું ડેલ્ટા યુ અપન ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે સમીકરણ 4 અને 5ને જો સરખાઈશું તો મને જવાબ મળશે CV FR અપન 2. તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ડેલ્ટા વી, અને આદર્શ વાયુ માટે મ્યુ બરાબર 1 લઈએ તો પીવી બરાબર મ્યુ આર ટી થશે. તો પીવી બરાબર આર ટી એટલે કે પી ડેલ્ટા વી બરાબર આર ડેલ્ટા ટી, બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા પી ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા ટી અપન ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે, એટલે મને ફાઇનલી સૂત્ર મળશે આર. હવે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા આર ડેલ્ટા ટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમીકરણની અંદર સીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ અપન ડેલ્ટા ટી, અને એના માટે થઈ અને આપણે અહીં કિંમત સીધી મૂકીએ છીએ બાળકો, એફ આર અપન 2 વત્તા આર.
હવે આપણને જે સમીકરણ મળ્યા છે, સમીકરણ જે 6 અને 8, 8 અને 6ની બાદબાકી જો આપણે લઈએ ને તો મને શું મળશે વિદ્યાર્થી મિત્રો? CP - CV ઇઝ ઇક્વલ ટુ FR/2 વત્તા R માઇનસ FR/2, એટલે કે CP - CV ઇઝ ઇક્વલ ટુ R. થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત સમૂહ સ્થૂળ ચલ રાશિઓના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવી શકાય છે, જેમને અવસ્થા ચલ રાશિઓ કહે છે. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અવસ્થા ચલ રાશિઓ કહે છે. હવે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ચલ રાશિઓને આપણે જોડીએ તો એ જે સમીકરણ મળે ને એ સમીકરણને આપણે અવસ્થા સમીકરણ કહીએ છીએ. અને આ જે અવસ્થા સમીકરણ મળે છે તેમાં થર્મોડાયનેમિક ચલ રાશિઓ બે પ્રકારની છે. એક એક્સટેન્સિવ એટલે કે વિસ્તૃત અને બીજી ઇન્ટેન્સિવ એટલે કે ગાઢ. એક્સટેન્સિવ ચલ રાશિઓ એટલે કે જેમાં તંત્રનું પરિમાણ દર્શાવે છે, અને તેનું ઉદાહરણ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે આંતરિક ઉર્જા, કદ, કુલ દળ અને કાર્ય. તેવી જ રીતે ઇન્ટેન્સિવ ચલ રાશિઓ એટલે કે ગાઢ, જે તંત્રનું દબાણ, તાપમાન અને પરિમાણ દર્શાવતા નથી. વિદ્યાર્થી મિત્રો, ચલ રાશિઓના પ્રકાર નક્કી કરવા સંતુલનમાં રહેલું કોઈ તંત્ર જો આપણે વિચારીએ ને તો તે બે ભાગમાં વહેંચાયેલું છે, અને બંને ભાગ માટે જે ચલ રાશિઓના મૂલ્યો બદલાય નહીં તો તે ઇન્ટેન્સિવ ચલ રાશિ કહેવાય, અને જે ચલ રાશિઓના મૂલ્યો દરેક ભાગમાં અડધા થાય તેને એક્સટેન્સિવ ચલ રાશિ કહેવાય, જે સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જો કોઈ એક દબાણ જેને આપણે ઇન્ટેન્સિવ રાશિ અને ડેલ્ટા વીને એક્સટેન્સિવ રાશિ લઈએ, અને જો તેમનો બંનેનો ગુણાકાર આપણે કરીએ કે પી ડેલ્ટા વી, તો વિદ્યાર્થી મિત્રો આપણને તે એક્સટેન્સિવ રાશિ છે તેવું કહી શકાય. એટલે કે ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ રાશિ પણ તેમનો ગુણાકાર શું આપે છે? આપણને એક્સટેન્સિવ રાશિ આપે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ આજે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો થર્મોડાયનેમિકની પ્રક્રિયાઓ. તો કે થર્મોડાયનેમિકની પ્રક્રિયાઓ એટલે શું? તો અહીં આજે મેં દર્શાવેલી છે સમતાપી પ્રક્રિયા, સમદાયી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, અને છેલ્લી છે આપણી જોડે ચક્રીય પ્રક્રિયા. તો કે સમતાપી પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા કહે છે. ફરી એકવાર હું બોલું છું, જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા કહે છે. સમદાયી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન તંત્ર પરનું દબાણ અચળ રહેતું હોય તેને સમદાયી પ્રક્રિયા કહે છે. સમકદ પ્રક્રિયા, જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું કદ અચળ રહેતું હોય તેને સમકદ પ્રક્રિયા કહે છે. સમોષ્મી પ્રક્રિયા, જે પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું ન હોય તેને સમોષ્મી પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચક્રીય પ્રક્રિયા. તો કે ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક સંતુલન અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરાવીને અંતે મૂળ અવસ્થામાં પાછું લાવવામાં આવે તો તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહે છે. ફરી એકવાર જણાવી દો વિદ્યાર્થી મિત્રો, સમતાપી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય. સમદાયી પ્રક્રિયા, જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહેતું હોય. સમકદ પ્રક્રિયા, જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું કદ અચળ રહેતું હોય. સમોષ્મી પ્રક્રિયા, જે પ્રક્રિયામાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું ન હોય તે પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. અને ચક્રીય પ્રક્રિયા, તો કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રને તેની એક સંતુલન અવસ્થામાંથી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરાવીને અંતે મૂળ અવસ્થામાં જો પાછું લાવવામાં આવે તો તેવી પ્રક્રિયાઓને ચક્રીય પ્રક્રિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યના સારામાં સારા મુદ્દાસર અહીં દર્શાવી દીધું છે.
આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ માત્ર એકવાર જો રીડિંગ કરશો ને તો પરફેક્ટલી તમને ખ્યાલ આવી જશે કે તેના નામ પરથી જ તેના ગુણ છે. સમકદ, સમતાપ, પછી સમદય અને ચક્રિય. ચક્રિય પ્રક્રિયા, તમે ચક્રિય પદાવલી જો ગણિતવાળા વિદ્યાર્થીઓ હશો તો તે શીખતા બી હશે. ચક્રિય પદાવલી એની અંદર 10મા ધોરણમાં તમે બધાને યાદ બી હશે, આવું કંઈક ચેપ્ટર આવતું હશે, A થી B, B થી C અને C થી ફરી પાછું આપણે ક્યાં આવવાનું? A. તો આવી જ્યારે જે પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, તે પ્રક્રિયાને આપણે ચક્રિય પ્રક્રિયા કહીએ છીએ. અને આ જે ચક્રિય પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાની મદદથી આપણે આની અંદર આગળ કાર્ય કરી શકીએ છીએ.